આટલા દી તો ખાલી ક્રિએટર હતો, હવે ક્રિએટરે આ દુકાન નાખી વાગડ તો શું થશે? આ રાપરનું વાગડનું બોલો તો આવશે વાગડ મોબાઈલ હો. ચોથા ભાગવાળા મુકેશભાઈ વીડી ભલાણી. હા મારું હાતલપુર વનવે હાલે અત્યારે રાપરમાં. તો હાલો પ્રે જય માતાજી, કેમ છો? મજામાં? સારું છે ને? હાતલપુર આખું મારું છે ને વેલકમ છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે રાપર, કેમ કે આપણે વીડી ભલાણીની દુકાનનું ઓપનિંગ છે. તો આજે આપણે જવાનું છે અને આજે છે તારીખ 4 ને અષાઢી બીજ પણ છે. તો ભાઈ આજે ઓપનિંગ રાખ્યું છે, તો આજે એમની દુકાનનું ઓપનિંગ છે. તો આપણે અહીંયા જવાનું છે. સૌથી મોટો ચેલેન્જ છે કે અત્યારે આપણે જો રોડ ઉપર અને સાધન છે નહીં ને 9 વાગે ઓપનિંગ છે અને અત્યારે વાગી જાય 7. તો 2 કલાકની અંદર આપણે રાપર પહોંચવાનું છે. તો રાપર આપણે પહોંચી શું કે નહીં પહોંચી ગઈ હવે જોવાનું છે. વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી છો તો તમને બહુ મજા આવવાની છે. તો આપણે બસ તો મળી નથી, પણ વિક્રમભાઈ ઠાકોર આર્ટિકા લઈને આવી ગયા. તમે જુઓ આમાં ઘણી સ્ટેપ. વિક્રમભાઈ ઠાકોર કેમ છો? મજામાં મજામાં. તો જો આજે આપણે આર્ટિકા લઈને નાનું હે વિક્રમભાઈ ઠાકોર ભેગે જો રાપર છે. તો ફાઇનલી પહોંચી જાય આપણે આડી અને વિક્રમભાઈ નકાવી નાખ્યું ડીઝલ હે ને આડી નાયરા પંપ. તો ફાઇનલી ત્યાં આપણે આડીસર પાર કરી લીધું હે ને આપણને વરસાદે વેલકમ બહુ સારું કર્યું હોય. આમ તમે જુઓ વરસાદે આવે એરો થોડો થોડો ને વિક્રમભાઈ ડ્રાઇવિંગ કરે અને અશોકભાઈ પાછળ બેઠા હે બીજના સોંગ હા ભરતા જાય રહ્યા. જુઓ વરસાદ પણ આછો પડે એરો બહુ સારું વેલકમ કર્યું હોય. તો ફાઇનલી આપણે પહોંચી ગયા વીડી ભલાણીની દુકાને. જો દુકાન હે વાગડ મોબાઈલ. તો ભલાણી સાહેબ પણ અહીં છે. મિત્રો આપણે દુકાન ખોલી અને વરસાદનો પણ મોસમ જો ફૂલ વરસાદ પણ પડી ગયો. તો વરસાદે આપણું બહુ જોરદાર સ્વાગત કર્યું છે. તમે જો આજે અષાઢી બીજ છે અને જો એનું લોકેશન છે પંપની બાજુમાં, ત્રંબો ચોકડીની બાજુમાં હે. જુઓ દુકાન. તો ઘણા બધા ભાઈબંધ પણ આવ્યા, અર્જુનભાઈ કાનુડો, બાકી ઘણા બધા ફ્રેન્ડ, એમના પપ્પા પણ છે. જો તો રાપરમાં કોઈ દિવસ આવો તો જરૂરથી એક મુલાકાત કરજો વાગડ મોબાઈલ વીડી ભલાણી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા વીડી ભલાણીની દુકાને. ઓપનિંગ કરી નાખ્યું. જુઓ તમે જોરદાર કામ કાઢ્યું હોય જુઓ તો. અલ્યા ભાઈ લીધી બનાવી મારા ભાઈ વીડી ભલાણીએ રાપરમાં દુકાન બનાવ્યો. તો જરૂરથી એકવાર મુલાકાત કરજો ત્રંબો ચોકડી અને પંપની બાજુમાં. ભલાણી સાહેબ વ્યસ્ત છે અત્યારે કામમાં. તો હવે તમે ખાલી વિચાર કરો, આટલા દી તો ખાલી ક્રિએટર હતો, હવે ક્રિએટરે આ દુકાન નાખી વાગડ તો શું થશે? આ રાપરનું વાગડનું બોલો તો આવશે વાગડ મોબાઈલ હો. હા તમારું વાગડ બોલે. તમારી વીડી ભલાણી બહુ ખુશ છે, બહુ હેપી છે. આ બધાની કાંઈ પૂછા કરો, 2 શબ્દ બોલે બધા ક્રિએટર. અલા શું કહેશો તમે? રાપરમાં હાલ છે વાગડ મોબાઈલ વનવે હો. એવું કાયદેસર ટ્રાફિક કાયદેસર બોલાવે બંકા વનવે. પોસ્ટર ચેક કરો. શું લોકેશન શું હોય? તમે દુકાન તો નાખીને બેઠા હોય. લોકેશન રાપરમાં ત્રંબો ચોકડી જીઓ પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં. બરોબર. તો જે ભાઈને આવવું હોય તો જુઓ પહેલો તો આ બોર્ડ યાદ રાખવાનું. જુઓ લખેલું ને બોર્ડની સામ હે તો જરૂરથી એક વાર વિઝિટ કરજો વાગડ મોબાઈલ રાપર. બરોબર. તો ભાઈની દુકાન અહીંયા કને હે. અમારે ભલાણી સાહેબે ઓપનિંગ તો કર્યું પણ વરસાદનું ઓપનિંગ પણ કરી નાખ્યું. તમે જુઓ વરસાદ પણ રાપરમાં બૂમ પડાવે એરો જોરદાર. મિત્રો અષાઢી બીજ હતી ને આજે આપણું ઓપનિંગ હતું. તમે જોઈ શકો છો ઉપર કેટલા બધા આવ્યા છે. મિત્રો ઓપનિંગ તો હતું પણ ઓપનિંગમાં આપણે સાથે વરસાદ પણ લઈએ જોઈ શકો છો ફૂલ વીડી ભલાણી વ્લોગ બનાવે એરા જુઓ બાજુમાં વાગડ મોબાઈલ. તો આવવાનું ભૂલતા નહીં તો વિચારીને કોઈ પણ દુકાન ધંધા ચાલુ જવા. જુઓ વીડી ભલાણી શું કીધું તમે? હે હા મેં તો મારું કરે પણ આ શું કરશે હાલો અંદર. જો ભલાણી સાહેબ ને ઘણું બધું હરેશભાઈ જરા આતર અંદર અહીંયા
જો મિત્રો હરેશભાઈના બિગ ફેન આવી ગયા છે અને ફોટા પડાવી રહ્યા છે વાગડ મોબાઈલમાં. હરેશભાઈનો આવવા બદલ ખૂબ ખૂબ આભાર માની એટલો ઓછો છે, જોઈ શકો છો. આજ વરસાદ પણ આવી ગયો. અષાઢી બીજના આપણું ઓપનિંગ હતું ફૂલ બાકાજી કયો રાપરમાં. તો મિત્રો તમે પણ ક્યારેક મુલાકાત લેજો વાગડ મોબાઈલ વીડી ભલાણી થંબો ચોકડી પેટ્રોલ પંપની બાજુમાં. કે વીડી ભાઈ મારા આપણી હારવાની રાહ જોઈને બેઠા હોય અને બાય ચાન્સ આપણે જીતી જાય ને તો મારી માની ચોગન મોત હતો ત્યારે એમને જોવા લાયક હોય છે. તો હાલો ફ્રેન્ડ, જય માતાજી. તમારા હાથલપુના બંકા પણ વીડી ભલાણીની દુકાને આવી ગયા રાપરમાં. તમે જુઓ ચોથા ભાગવાળા મુકેશભાઈ વીડી ભલાણી. હા, મારું હાથલપુર વનવે હાલે હો અત્યારે રાપરમાં. કાયદેસર રેડી હાલો. અષાઢી બીજ છે તો રાપરમાં તો વરસાદ ભૂકા કા ઢેરો. તમે જુઓ રાપર અષાઢી બીજ નું ફૂલ બાકા ઝીકી રાપરમાં. તો હાથલપુના બંકાએ આવી ગયા કે વરસથી આ વરસાદમાં પૂરી જમીન મેં ક્યાંય જોઈ નથી. ગોપિયું તો ઘણ્યું છે પણ આ રાપરની રાધા જેવું કોઈ નથી. તો ફાઇનલી આપણે વીડી ભલાણીના દુકાનનું ઓપનિંગ કરી નાખ્યું. બધા ભાઈબંધને સારો સાથ સપોર્ટ થી જોવે. અને ચાલુ વરસાદમાં તમે જુઓ, ચાલુ વરસાદમાં અહીંયા કને બહુ માહોલ તો ગરમ કરી નાખ્યો હોય. તમે જુઓ બધા બંકા છે ને. તો આપણે ભલે તો આજનો વ્લોગ આપણે અહીંયા કને પૂરો કરી રહ્યા. જો તમને મારા વ્લોગ પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી, લાઈક શેર અને કોમેન્ટ કરતા જાઓ. મળશું બીજા વ્લોગમાં. તો બધાને જય માતાજી.